હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આપણા એક દેશી બ્લોગની અંદર. અને આજે આપણે જે ડુંગળીમાં આપણે બિયારણ થાય ને ડુંગળીનું એનું વાવેતર કરેલું હતું. એમાં અત્યારે આપણે પાણી ચાલુ છે. તો એ પાણી હું તમને બતાવું કેટલું આપણે અત્યાર સુધી વાર્યું છે. અને અત્યારે ઘઉંમાં જઈએ છીએ. જો અહીંયા કેરા છે ને, અહીંયા 3 કેરા છે ટૂંકા, અહીંયા 3 છે એટલે એ કેરા પાઈ દી. અને વાંકણ આપણે 4 કેરા વાવેલા હતા એટલે 2 પી ગયા ને 2 બાકી હતી. એ કામ થઈ જાય ને પછી આપણે જવાનું છે ટમેટા ઉતારવા. એટલે આજ ટમેટા ઉતારવા જવા બધા ઉતારવાના, કેમ કે થોડા ઉતારી 2-2 દી લગી ઉજાગરા થાય. એટલે આજ બધા ટમેટા ઉતાર નાખવા, જેટલા થાય એટલા 100-200 જેટલા થાય એટલે આજ ઉતાર નાખવા ટમેટા. એટલે વિડીયોમાં બન્યા રહીજો, ટમેટા બતાવીશ તમને. તો હું તમને બતાવી દઉં. જો આમાં આપણે 4 કેરા વાવ્યા છે ડુંગળી બી કરવાટ હતી. એમાં કઈ રીતનું નીકળ્યું હું તમને બતાવું. જાય આ રે ને, આમાંથી ફૂલની જેમ નીકળે આમાં, ને એમાં બી પાકે ડુંગળીનું. એટલે આપણે વાવ્યા છીએ 4 કેરા. આ કેરો છે અધૂરો છે, બાકી આ બાજુ બધી ડુંગળી હતી, આ બાજુ બધી ડુંગળી વાવી હતી. બધી ડુંગળી જ આપણે વાવેતર કર્યું. 5-6 વીઘા ડુંગળી હતી આપણે. તો ભાઈ ડુંગળીના આ બીના છેલ્લા કેરામાં પાણી આવે તમને બતાવું. જોઈ લો, હવે છેલ્લા કેરામાં પાણી આવેલો. હવે ઈ કેરો પી જઈને એટલે આગળ મોટર બંધ કરી દઈ. મોટર બંધ કરીને પછી જાય ટમેટા ઉતારવા. 1 કલાક પછી હવે ડોલ લઈ લીધી છે આપણે, જાય છે ટમેટા ઉતારવા. અરે ટમેટી આપણી છે ને, આમાં ટમેટા ઉતારવાના આપણે. ના અરે આપણી ડોલ કેરેટ 21માં પીડ્યું છે, 1-2 છેટે પીડ્યા. ઉતાર નાખી ટમેટા. તો ભાઈ ટમેટાનું કેરેટ એક ભરી લીધું છે. જો ભાઈ આવ્યું બીજું કેરેટ, એક નાખીએ એવા બીજું ભરાઈ ગયું હતું. તો ભાઈ ટમેટા ઉતારતા હતા ને ટમેટા ઉતારતા બપોર થઈ ગયા. એટલે હવે બપોરા કરી લીધી. તો હવે અત્યારે વાતાવરણ વરસાદ આવ્યું થઈ ગયું. જો વાદળા થઈ ગયા, વરસાદ આવ્યો થઈ ગયો. ભર શિયાળે વરસાદનું વાતાવરણ થઈ ગયું. એટલે માવઠાની આગાહી હતી તો ખરા જ. હવે શું થાય, આપણા ઘઉં બહુ બગડે નહીં તો સારું. હવે તડકો નીકળી ગયો પાછો. જો વાંધો નથી, તડકો નીકળી ગયો છે. હા વરસાદનું થોડુંક થાય કે નહીં થાય વરસાદ એવું લાગે. હવે આપણે ટમેટા ઉતારી લીધા છે અને જબલા ભરવાનું ચાલુ કરી દીધું છે. એટલો ઢગલો થયો છે. આમાં જોઈએ કેટલા ટમેટા જબલા થાય છે, હજી ઉતારવાના બાકી છે. તો હવે આપણે ટમેટા ઉતારી લીધા ને આમાંય થાય છે અને જબલાય ભરાય છે. તમને બતાવું, આટલા જબલા ભરાણા છે. આ બધું જોખાય છે. હરિયો કાંટો ના પાણો રહ્યો ને 5 કિલોનો કમ્પ્લીટ કરેલ છે. એટલે એમાં કાંઈ કોઈને શંકાને સ્થાન છે જ નહીં. આ બધા જબલા જે અંદર જબલા ભરાય છે તો આ જોખાઈ ગયેલા છે બધા. તો ભાઈ આપણા ટમેટા ભરાઈ ગયા છે. જો આ રહ્યા બધા ટમેટા ભરાઈ ગયા છે. આ મોટા ટમેટા છે એ 57 છે. આ 57 જબલા છે. પછી આ છે એ ફાટી ગયેલા ટમેટા, એટલે આ 4 કિલોનું 2 ફાટી ગયેલા અને આ ઝીણા ટમેટાના 2 છે. એટલા જબલા થયા છે. બધાય થઈને 61 જબલા થાય છે. બધાય થઈને 61 જબલા છે. અને હજી એની ગાંઠો વારીને પછી માર્કેટમાં જવા દેવાના. અમે ખાલી ભણવામાં જ નબળા હતા, બાકી ખેતરના સોયત્રા કાઢી નાખે એમ. તો ભાઈ ટેમ્પો આવી ગયો છે ને હવે એમાં ટમેટા ભરી દીધા બધાય. ટમેટા ભરાઈ ગયા પછી તો ભાઈ આપણે નાઈ લીધું છે. ટમેટા ભરાઈ ગયા, ટેમ્પામાં વૈયા થઈ ગયા. અને ટેમ્પો આવ્યો ને તે ખબર પડી કે આપણી વાડીએ જે આપણી નદી નીકળે ને, ત્યાં નદીને કાંઠે આપણે થોડીક ટાઈસ પડી. ટાઈસ આપણો કેળો હોય ને, કેળામાં પાથરવા નથી, કેમ કે નદીમાં રોદા પડી ગયા. એટલે એ ટાઈસ આપણે પાથરવાની હતી તો એ પાથરી આવી થોડીક પહેલાં. એટલે ટેમ્પાને જવા ઉપાધિની કંઈ. તો આપણે વાડીને છેલ્લા પણ આવી ગયા. જો એના રોદા એ બધા આપણે બુરવાના છે. કેમ કે ટેમ્પો આવે ને તે ખાલી ટેમ્પો હોય, ભરેલ ટેમ્પો જાય ને એટલે આખો આમાં રોદા મારે. એટલે ટાઈસી આપણે ભરીએ, ટાઈસથી આપણે ભરી દઈએ એટલે ટેમ્પાને આવવા જવા વાંધો નહીં. ખાલી શીલા પૂરતું ભરવું, કેમ કે એટલી બધી ટાઈસ ત્યાં છે નહીં. શીલા પૂરતું ભરી દઈએ એટલે ટેમ્પો આવી જાય. એટલે ઉપાધિને, કેમ કે ટેમ્પા નકર પછી ફેલ થઈ જાય ટેમ્પો. ટમેટાના પૈસા બધા એમાં આવી જાય. એના કરતાં કરી લેવું સારું પહેલાં. એટલે હાલો તમને બતાવું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on
runs through the highways. તો ભાઈ કેવડો કમ્પ્લીટ થઈ ગયો બતાવું તમને તો આ બધાય ખાડામાં ભરી દીધું છે વાંકણ નાખ્યું અહીંયા આ જગ્યાએ અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.